છેલ્લા 19 દિવસથી સાગબારા અને ઉમરપાડાના જે ખેડૂતો છે તે ધરણા કરી રહ્યા હતા, પરંતુ હવે કોઈ ઉકેલ ન આવતા આજથી તેઓ ખેડાણ શરૂ કરવાના છે. કોણે જાહેરાત કરી છે, શા માટે ખેડૂતોને કાયદો છે તે હાથમાં લેવો પડી રહ્યો છે, તેના વિશે જ વાત કરવી છે. કારણ કે વન વિભાગ પર મોટા બધા આક્ષેપો લાગ્યા છે અને જે લીલાબેન વસાવા છે તેમણે પણ કહ્યું છે કે જો તમે ખેડૂતની કનડગત કરશો તો પછી અમે જોવા જેવી કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી આદિવાસી બેલ્ટમાં સાગબારા અને ઉમરપાડા છે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જમીન, જળ, જંગલ અને જે સંપાદનનું ખેડાણનો મુદ્દો છે તેને લઈને 19 દિવસથી ધરણા પર બેસેલા ખેડૂતોના પ્રશ્નનું હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું. તો બીજી તરફ વિપક્ષ અને પક્ષના જે નેતાઓ છે એ પણ આ ખેડૂતોની વારે આવ્યા હતા. તેમણે પણ આંદોલનને પૂરેપૂરો સહયોગ આપ્યો છે, પરંતુ 19 દિવસ સુધી હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું. એટલા માટે સાગબારાના જે ખેડૂતો છે તેને લઈને લીલાબેન વસાવાએ જાહેરાત કરી છે કે આજથી તેઓ છે ખેડાણ શરૂ કરશે અને જો વન વિભાગ કે સંબંધિત જે અધિકારીઓ છે તે ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરશે તો પછી જોવા જેવી કરીશું. સાથે જ સંદીપ માંગરોલા છે તેમણે પણ વન વિભાગ પર ઘણા બધા પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. સૌથી પહેલા લીલાબેન વસાવા શું કહી રહ્યા છે, ત્યારબાદ સંદીપભાઈ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. આજે ધરણાને 8 તારીખથી અમારી જે ધરણા શરૂ થઈ તો તે દિવસથી આજે આ 19મો દિવસ અમારો પૂરો થયો છે અને અમને એવું લાગતું હતું કે જેમ બને તેમ સરકાર અમને અમારો વિચાર કરે અને અમારા જે ખેડૂત ભાઈઓને સમર્થન આપે, પણ અમને હજુ પણ દેખાઈ નહીં રહ્યું કે સરકાર અમારા માટે કંઈક સારું વિચારતી હશે. એવું નહીં દેખાઈ રહ્યું, કેમ કે રોજ સવારે થાય છે ને લોકો બધા જે ખેડૂત ભાઈઓ અહીંયા ધરણામાં આવીને બેસી જાય છે ને કોઈ સાહેબનો ફોન આવશે કે અમારી જમીન અમને ખેડવા દેવામાં આવશે તો રોજ પૂછે છે કે બેન શું પરિણામ આવશે, શું કરીએ અમે. હવે આ લોકોને જવાબ આપીને બી હું કંટાળી છું અને જે ઉમરપાડાના ખેડૂતો રોજે રોજ અલગ અલગ નિવેદનો આપે છે કે આ લોકો અમારા વિસ્તારમાં ઘૂસી ગયા છે અને આ લોકો બધી ઇનલીગલી માંગ કરી રહ્યા છે તો એ લોકોને અહીંથી ભગાડી દો. આ લોકો જે ધરણા કરે છે એ બધી ખોટી વાત છે અને જાતના મુદ્દાઓ, બધા ખોટા મુદ્દાઓ લઈને અમને બધી જ રીતે અહીંથી હટાવી દેવા માટેના પ્લાનમાં અલગ મુદ્દામાં એ લોકો અમને બદનામ કરે છે. તો મારે ઉમરપાડાના ખેડૂત ભાઈઓને એટલું જ કહેવાનું છે કે આ બધું બંધ કરો, કેમ કે આ જે તમે જે જમીન ખેડો છો એ બી તમારી પાસે બી કંઈ આ લોકોએ સનદો આપી નથી, તમારી પાસે બી કંઈ એવા કોઈ પુરાવા જ નથી અને તમને એવું લાગે છે કે અમને રોકતા નહીં કેમ કે એ અમારા હદમાં આવે છે અને એટલે અમને આ લોકો રોકતા નહીં એવું લાગે છે. પણ તમારી પાસે પુરાવા કેમ નહીં માગતા? પુરાવા અમારી પાસે જ માગે છે. તો તમે એવી રીતે જાણી લો કે આજે અમારી પાસેથી જે જમીન છોડાવીને પછી એ તમારો બી વારો છે જ, આવતીકાલે તમારો બી જ વારો છે, કેમ કે આ લોકોની જે ટાર્ગેટ છે કે 2-3 હજાર સનદોની વાતો કરે છે સરકાર કે 2-3 હજાર ટાર્ગેટો જો કરવાના છે. એ લોકોનો તો આ 20 વર્ષ પહેલાંના જે દાવા કરેલા છે એ લોકો એમાં સમાવેશ થઈ જશે. એમાં તો તમે બી નહીં આવવાના ને અમે બી નહીં આવવાના, એવા આ લોકોના જે વિચારધારા એવા છે. તો તમે શા માટે આ બધું લઈને બેઠા છો કે આ અમારી જમીન છે? અને 2013માં જો આ પશ્ચિમ ડિવિઝનમાં જો આ અલગ વિસ્તાર કરી દીધો છે તો અમને એવું લાગે છે કે ઉમરપાડા જ અમારું છે ને ઉમરપાડામાં આખા જે જમીન છે, આખા ખેડૂતો જે માંગણી કરે છે તે અમારી જમીન છે. એ તમારા બાપની બી જમીન નથી અને એ સરકાર જે વાત કરે છે કે આ જે પુરાવા નહીં અને એ લોકોને જ્યાં સુધી પુરાવા ચોખ્ખા હશે તો અમે એમને જમીન આપીશું, નહીં તો કાગળો બરાબર નહીં હશે, પુરાવા બરાબર નહીં હશે તો અમને એ લોકોને જમીન અમે નહીં આપીએ. તો એ લોકો જે વિચારે છે એ બી ખોટી વાત છે. 2006ના જે કાયદા પ્રમાણે 2002થી અને 2000ની સાલથી આ જો ખેડૂતો ખેડે છે, કેમ કે હું તાજની સાક્ષી છું. જે વખતે હું તાલુકા પ્રમુખ હતી સાગબારા તાલુકાની, તે વખતે 2000ની સાલમાં અમારા સંઘર્ષ મોરચો જાગૃત હતો
અને એ જ મોરચો અમે સાગબારા તાલુકાના જે મામલતદાર સુધી અમે આવેદનપત્રક આપવા માટે 12 ગામના ખેડૂતોએ અમે રેલી કાઢી હતી અને રેલી દ્વારા અમે માંગણી કરી હતી કે જમીન અમારી છે અને અમે અમારી જમીનમાંથી હટીશું નહીં, અમે જમીન કરીશું. અને ત્યારથી પછી અમે આ જમીન કરતા આવ્યા છે. એટલે એ જમીન અમારી જ છે, અમારા બાપની જ છે એવું માનીને અમે ખેતી કરતા હતા. પણ 2025થી આ લોકોએ જે અમારી પાસે જમીન ઝૂંટવી લેવામાં આવી છે અને અમારી પાસેથી જમીન ઝૂંટવીને પછી આ જે જંગલ ખાતું શું સાબિત કરવા માગે છે એ સમજ નથી પડતી. જંગલ ખાતાને તો કોઈ રાઇટ બનતું જ નથી. એ જંગલ ખાતાનો જમીન બી નથી, એ જાણી જોઈને જ પચાવી પાડવાની પેરવીમાં છે. એટલે જંગલ ખાતું જે બી કંઈક ફોરેસ્ટ એરિયાના અધિકારીઓ હોય, CCF હોય કે પછી ACF હોય, કાન ખોલીને સાંભળી લો. અમે આ જમીન છોડવાના બી નથી અને છોડીશું પણ નહીં. અમારી જાન ચાલી જશે પણ આ જમીન અમે છોડવાના જ નથી. આવતીકાલે મારા ખેડૂતોને મેં આહવાન કર્યું છે કે દિવસ નીકળશે એટલે અમે તમામ હળ, દાતરડા, કુહાડા લઈને અમારા જે આદિવાસીઓની જે સાધન છે, એ ઓજાર છે, એ લઈને અમે આવવાના છે અને આખી ખેતીમાં અમે અમારો કબજો જમાવવાના છે અને અમે ખેડવાનું શરૂ કરવાનું છે. આવતીકાલથી અમે ખેડીશું. 19 દિવસથી આ આંદોલન ચાલે છે. આ વિસ્તારના તમામ રાજકીય પાર્ટીના લોકો પણ આ આંદોલનના સમર્થનમાં છે. પણ જે રીતે સરકારની ઈચ્છા શક્તિ આ ખેડૂતોને જમીન આપવાની નથી અને જે પ્રમાણે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહેલા છે, છેલ્લા 19 દિવસથી ખેડૂતો આસ લઈને બેઠા છે. મનસુખભાઈ વસાવા સંસદ સભ્યની ઈચ્છા શક્તિ ઉપર, એમની નિષ્ઠા અને પ્રમાણિકતા ઉપર લેશ માત્ર પણ શંકા નથી. એમણે ખરેખર આ ધરણાને પૂરેપૂરું સમર્થન આપેલું છે. એમના પ્રશ્નોને પણ એમણે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી છે. પરંતુ એમની જ સરકાર એ આ ભોળા આદિવાસીઓની સાથે રમત કરી રહેલી છે. ખરેખર FRA એક્ટ 2006 હેઠળ જે દાવાઓ પેન્ડિંગ છે એ દાવાઓનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી એમને આ જમીન ખેડવાથી કોઈ પણ રોકી શકતું નથી. આજે બેનને હું અભિનંદન આપું છું કે 19 દિવસ પછી મોડે પણ એમણે આજે આહવાન કરી દીધું છે અને આવતીકાલથી આ જે દાવાવાળી જગ્યાઓ છે એના ઉપર આ ખેડૂતો ખેતી કરવાનું શરૂ કરશે. જંગલ ડિપાર્ટમેન્ટ કે સરકારના અન્ય વિભાગો, એ પોલીસ તંત્ર હોય કે કોઈ પણ હોય, એક પણ ખેડૂતને ખોટી રીતે હેરાન કરશે તો કાયદેસર રીતે એમની સામે પણ ગુનો દાખલ થશે. અમે પણ તમામ આગેવાનો, તમામ રાજકીય પાર્ટીના સંયુક્ત રીતે, આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ આદિવાસીઓના જીવન નિર્વાહનો પ્રશ્ન છે. વર્ષોથી આ જંગલને જતન કરવાનું કામ આદિવાસી સમાજે કરેલું છે અને વર્ષોથી જ્યારે આ વિસ્તારની અંદર આદિવાસીઓ પોતાના હક અને અધિકાર માટે કાયદાની જે જોગવાઈઓ છે એ પ્રમાણે 20 દિવસથી લડત ચલાવે અને આ બેરી સરકાર, મુખ્યમંત્રી વિદેશ ગયેલા છે, આજે આવી જશે, કાલે આવી જશે, પરમ દિવસે આવી જશે અને ડેપ્યુટી CMના અધ્યક્ષ સ્થાને આજે મિટિંગ કરે છે અને જે પ્રમાણેના તગલકી ફરમાનો કરે છે એ આ આદિવાસી સમાજ અને આ ખેડૂતો ક્યારેય ચલાવી નહીં લે. માત્ર ને માત્ર બેને કીધું એમ કે આ જમીન એ આદિવાસી સમાજના અધિકારની જમીન છે, વર્ષોથી ખેડતા આવેલા છે અને 2006ના કાયદા હેઠળ એમને જે મળેલા અધિકારો છે એ પ્રમાણે આવતીકાલથી ખેડવાનું ચાલુ કરશે. જેની પણ તાકાત હોય એ આવીને આ ખેડૂતોને રોકી જુએ. જો રોકશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને અહીંયા બેઠેલા આ સમાજના અસરગ્રસ્ત ખેડૂતો માત્ર એકલા નથી, અમે બધા એમની સાથે છે અને એમને ધરપકડ કરશે, એમની સામે ગુનો દાખલ થશે. એની પહેલાં તમારે અમારી છાતી ઉપરથી તમારી ગોળી મારવી પડશે અને તો જ તમે આ જમીન બચાવી શકશો. આ જમીન એ જંગલની જમીન, એમાં આદિવાસીઓનો પહેલો અધિકાર છે. 2006ની અંદર જે ફોરેસ્ટ રાઇટ એક્ટ છે એના જતન માટે, એના પૂરેપૂરા પાલન માટે સમગ્ર આદિવાસી કટિબદ્ધ છે. કાયદાનું કોઈ પણ ઉલ્લંઘન કરવાનું નથી. એમના જે દાવાઓ પેન્ડિંગ છે એ જ જગ્યાની અંદર ખેડાણ કરશે. જે લોકોને સનદ મળી છે એ સનદવાળા ખેડૂતોને પણ ખેતી કરવામાં દેવામાં નથી આવતી. એમની પણ
કાલથી જ ખેતી શરૂ થશે. મેં અત્યારે જ ડોંગરીપાડાના રમેશભાઈ સુરેશભાઈ એમના પણ ખેતરની અત્યારે સ્થળ તપાસ કરી અને જાત માહિતી મેળવી. 22 વર્ષથી તેઓના ખેતરની અંદર આંબા પણ ઊભા છે, આંબાના ઝાડ છે અને 100 જેટલી કલમો એમની એ ખેતરમાં ઊભી છે અને આમ છતાં આ જંગલ ખાતું એમને ખેતી કરવા નથી દેતું. આવું તગલકી ફરમાન અને આવી જો હુકમી એ ક્યારેય આ સમાજ સહન નહીં કરી લે. અમે એમની પડખે છીએ, કોંગ્રેસ એમની પડખે છે અને સમગ્ર રાજકીય પાર્ટીઓ જે આદિવાસી સમાજની પડખે છે એમને પણ અભિનંદન આપું છું. સંસદ સભ્ય શ્રી પણ જે આ કામની અંદર રસ દાખવી રહેલા છે. ભલે સરકાર ગમે તેમ કરીને આ આદિવાસીઓને ભોળવીને છેતરવાનું કામ કરશે, પરંતુ સમય આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને આવતીકાલથી બેને જે આહવાન કરેલું છે એ પ્રમાણે હું આ ખેડૂત મિત્રોને પણ વિનંતી કરું છું કે કાયદાની મર્યાદામાં રહીને આપણે આ જમીન ખેડવાનું શરૂ કરવાનું છે. અને કોઈ પણ રોકશે તો અમને યાદ કરજો, અમે આવીને ઊભા રહી જઈશું. તમે કહેશો તો કાલે પણ આવી જઈશું, પણ કોઈ નથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. દિવસે ને દિવસે આ મામલો છે પેચીદું થઈ રહ્યું છે, ત્યારે સવાલ એ થાય કે શું સરકાર 19 દિવસ બાદ નિર્ણય કોઈ લેશે કે કેમ, કે પછી જો ખેડાણ શરૂ થાય છે, વન વિભાગ રોકવાનો પ્રયત્ન કરે છે તો ખેડૂત અને વન વિભાગના અધિકારીઓ સામે અથવા પોલીસ સામે ઘર્ષણ થાય છે તો જવાબદાર કોણ? હવે આવનારો સમય બતાવશે કે આગળ તો શું થાય છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આદિવાસી ખેડૂતો છે, આદિવાસી નેતાઓ છે એ પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.